Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture in your subject auditing, we will discuss about unit number 4. અગાઉના લેક્ચરમાં આપણે ઓડિટિંગ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે યુનિટ નંબર 4માં મીનિંગ ઓફ કોસ્ટ ઓડિટ એન્ડ કરેક્ટ ઓબ્જેક્ટિવ્સ ઓફ કોસ્ટ ઓડિટ એના વિશે ચર્ચા કરી હતી. તેના પછી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કોસ્ટ ઓડિટ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કોસ્ટ ઓડિટનો જે ટોપિક છે એ છે ડિસ્ટિંક્શન્સ બિટવીન ફાઇનાન્શિયલ ઓડિટ એન્ડ કોસ્ટ ઓડિટ, એટલે કે નાણાકીય ઓડિટ અને પડતર ઓડિટ વચ્ચેનો તફાવત. બંને વચ્ચે શું તફાવત છે એ આપણે આજે જોવાના છીએ. તો પહેલો પોઈન્ટ છે મિનિંગ. ફિનાન્શિયલ ઓડિટ અને કોસ્ટ ઓડિટનો તફાવતનો પહેલો બિંદુ છે મિનિંગ. Financial audit is a verification of financial account and statement to ascertain their accuracy. શું કહે છે? ફિનાન્શિયલ ઓડિટ એટલે કે નાણાકીય ઓડિટ છે એ ઇઝ ધ વેરિફિકેશન એટલે કે ચકાસણી ઓફ ફિનાન્શિયલ અકાઉન્ટ એટલે કે હિસાબી ખાતાઓ, નાણાકીય ખાતાઓ એન્ડ સ્ટેટમેન્ટ એટલે કે પત્રકો ટુ એસર્ટેન ધેર એક્યુરસી. એક્યુરસી એટલે ચોકસાઈ. એસર્ટેન એટલે કે નક્કી કરવું, ધારવું. એસર્ટેન એટલે કે ફિનાન્શિયલ ઓડિટ, નાણાકીય ઓડિટ છે એ તમારા ધંધાના વેરિફિકેશન ઓફ ફિનાન્શિયલ અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ, તમારા ધંધાના હિસાબો અને પત્રકોનું ચોકસાઈનું ચકાસણી કરવાનું કામ કરે છે. એસર્ટેન એટલે ચકાસણી અને એક્યુરસી એટલે ચોકસાઈ. તો ફાઇનાન્શિયલ ઓડિટ ઇઝ ધ વેરિફિકેશન ઓફ ફિનાન્શિયલ અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ ટુ એસર્ટેન ધેર એક્યુરસી એટલે કે ધંધાના ફિનાન્શિયલ અકાઉન્ટ્સ અને ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે હિસાબોના ખાતાઓ અને હિસાબી પત્રકોનું ચકાસણી કરવાનું અને એની એક્યુરસી, એની ચોકસાઈ જાણવાનું કામ છે ફિનાન્શિયલ ઓડિટનું છે. કોસ્ટ ઓડિટ ઇઝ ધ વેરિફિકેશન ઓફ કોસ્ટ અકાઉન્ટ ટુ એસર્ટેન ધ એક્યુરસી ઓફ કોસ્ટ રેકોર્ડ. તો કે કોસ્ટ અકાઉન્ટ એટલે કે પડતર ઓડિટ છે ઇઝ ધ વેરિફિકેશન ઓફ કોસ્ટ અકાઉન્ટ એટલે કે ખર્ચના જેટલા હિસાબો હોય, ખર્ચના જેટલા ખાતાઓ હોય એની માહિતી ચકાસવાનું અને એની ચોકસાઈ નક્કી કરવાનું કામ છે કોસ્ટ રેકોર્ડ. એટલે કે કોસ્ટના જેટલા વ્યવહારો છે, ખર્ચના જેટલા રેકોર્ડ છે એના વિશેની ચોકસાઈ જાણવાનું અને એની ચકાસણી કરવાનું કામ છે કોસ્ટ ઓડિટમાં કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ્સ. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ફિનાન્શિયલ ઓડિટ ઇઝ ટુ વેરીફાઈ ધ અકાઉન્ટ્સ એન્ડ સ્ટેટમેન્ટ. મેઇન ઓબ્જેક્ટિવ એટલે કે કોઈ હેતુ, ગુજરાતીમાં આપણે એને હેતુ કહીએ છીએ. તો કે ભાઈ ફિનાન્શિયલ ઓડિટ, નાણાકીય ઓડિટનો મુખ્ય હેતુ છે ધ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ એન્ડ સ્ટેટમેન્ટ, તમારા ધંધાના હિસાબો અને ખાતાઓ અને પત્રકોની વેરિફિકેશન, ચકાસણી કરવી. વેર એઝ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર ઇઝ ઇન્સિડેન્શિયલ ટુ મેઇન ઓબ્જેક્ટ ઓફ ઓડિટ. વેર એઝ જ્યાં ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એટલે કે ભૂલો શોધવી અને તેને અટકાવવી ઇન્સિડેન્શિયલ ટુ ધ મેઇન ઓબ્જેક્ટિવ, જેનો પ્રાથમિક તબક્કામાં ભૂલો શોધવી અને તેને અટકાવવી એ કોઈપણ નાણાકીય ઓડિટનો, ઇન્સિડેન્શિયલ એટલે પ્રાથમિક, કે કોઈપણ ઓડિટનો મુખ્ય ઓબ્જેક્ટિવ છે. ઇટ મીન્સ ફિનાન્શિયલ ઓડિટનો એટલે કે નાણાકીય ઓડિટનો મુખ્ય ઓબ્જેક્ટિવ છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ફિનાન્શિયલ ઓડિટ ઇઝ ટુ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ્સ એન્ડ સ્ટેટમેન્ટ, ધંધાના હિસાબો અને ખાતાઓના અને પત્રકોનું વેરિફિકેશન, ચકાસણી કરવી. એન્ડ વેર એઝ તેમજ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર એટલે કે ડિટેક્શન એટલે શોધવું, પ્રિવેન્શન એટલે અટકાવવું, ભૂલો શોધવી અને તેને અટકાવવી પ્રાથમિક તબક્કામાં જ, ઇન્સિડેન્શિયલ એટલે કે પ્રાથમિક તબક્કામાં જ ભૂલો શોધવી અને તેને અટકાવવી એ કોઈપણ ઓડિટનો, ફિનાન્શિયલ ઓડિટનો મુખ્ય ઓબ્જેક્ટિવ છે. કોસ્ટ ઓડિટમાં ધ ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ ઓડિટ ઇઝ નોટ ઓનલી ટુ વેરીફાઈ ધ કોસ્ટ અકાઉન્ટ બટ ઓલ્સો ટુ વેરીફાઈ વેધર ધ કોસ્ટ અકાઉન્ટિંગ પ્લાન્સ આર એડહેરન્સ ટુ ઓર નોટ. એટલે કે પડતર ઓડિટનો ઓબ્જેક્ટિવ છે, પડતર ઓડિટનો ઓબ્જેક્ટિવ નોટ ઓનલી માત્ર વેરીફાઈ ધ કોસ્ટ અકાઉન્ટ, માત્ર ખર્ચના હિસાબોનું ચકાસણી કરવાનું નહીં, બટ ઓલ્સો પરંતુ વેરીફાઈ વેધર ધ કોસ્ટ અકાઉન્ટિંગ પ્લાન્સ આર એડહેરન્સ ટુ ઓર નોટ. સાથે સાથે કોસ્ટ અકાઉન્ટિંગ એટલે કે પડતરના જે હિસાબો છે એ યોગ્ય નિયમોના એડહેરન્સ એટલે કે પાલન, એમાં યોગ્ય નિયમોનું પાલન થયું છે કે નહીં એ પણ જોવાનું છે. યોગ્ય આયોજન પ્રમાણે એ નિયમોનું પાલન થયું છે કે નહીં એ પણ જોવાનું છે. બરાબર. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ ઓડિટ ઇઝ નોટ ઓનલી ટુ વેરીફાઈ ધ કોસ્ટ અકાઉન્ટ એટલે કે કોઈપણ પડતર ઓડિટનો મુખ્ય ઓબ્જેક્ટિવ માત્ર પડતરના હિસાબોની ચકાસણી કરવાનો નથી, બટ ઓલ્સો પણ
ટુ વેરીફાઈ વેધર ધ કોસ્ટ અકાઉન્ટિંગ પ્લાન્સ આર એડહેરન્સ ટુ ઓર નોટ, એટલે કે કોસ્ટ અકાઉન્ટના જે હિસાબો છે એ યોગ્ય નિયમોના, એડહેરન્સ એટલે પાલન થયેલું, યોગ્ય નિયમોનું પાલન થયું છે કે નહીં એ પણ જોવાનું છે. ત્રીજો ઓબ્જેક્ટિવ વિચ આસ્પેક્ટ્સ, એટલે કે કયા કયા પાસાઓને આવરી લે છે. વિચ આસ્પેક્ટ્સ એટલે પાસાઓ, કયા કયા પાસાઓને આવરી લે છે. ઇન ફિનાન્શિયલ ઓડિટ મેઇનલી ફિનાન્શિયલ આસ્પેક્ટ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ આર એક્ઝામાઇન્ડ. ઇન ફિનાન્શિયલ ઓડિટ એટલે કે ધંધાના નાણાકીય ઓડિટમાં મેઇનલી ધ ફિનાન્શિયલ આસ્પેક્ટ્સ એટલે કે નાણાકીય બાબતોને ધ્યાનમાં લેવામાં આવે, નાણાકીય પાસાઓ, તેના વ્યવહારોને ચકાસણી કરવામાં આવે છે. એક્ઝામાઇન્ડ એટલે કે ચકાસણી કરવી, પરીક્ષા કરવી એમ. ફિનાન્શિયલ ઓડિટમાં, નાણાકીય ઓડિટમાં ફિનાન્શિયલ આસ્પેક્ટ્સ એટલે કે નાણાકીય બાબતો વિશેની માહિતી અને વ્યવહારોને વધારે પડતા ધ્યાનમાં લેવામાં આવે છે. ઇન કોસ્ટ ઓડિટ એટલે કે પડતર ઓડિટમાં મેઇનલી ધ કોસ્ટ આસ્પેક્ટ્સ એટલે કે ખર્ચ રિલેટેડ જેટલા પાસાઓ હોય, ખર્ચ રિલેટેડ જેટલી માહિતી હોય એને ખાસ તો ધ્યાનમાં લેવામાં આવે છે. અને એક્ઝામાઇન્ડ એટલે કે એની પરીક્ષા, એની તપાસ છે એ કરવામાં આવે છે. મીન્સ કે ફાઇનાન્શિયલ ઓડિટના મેઇન ઓબ્જેક્ટિવ ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ છે. ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ એટલે કે નાણાકીય બાબતો, નાણાકીય વ્યવહારો વિશેની ચકાસણીને ખાસ ફિનાન્શિયલ ઓડિટમાં ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે કોસ્ટ ઓડિટમાં કોસ્ટ રિલેટેડ માહિતીને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે. ચોથું, ઇન હુઝ ઇન્ટરેસ્ટ, તો કે ભાઈ આમાં કોને રસ હોય છે, કોની માટે થાય છે. ઇન હુઝ ઇન્ટરેસ્ટ, કોના રિલેટેડ, કોને માટે તમે કોસ્ટ ઓડિટ અને ફિનાન્શિયલ ઓડિટ કરો છો. ફિનાન્શિયલ ઓડિટ ઇઝ મેઇનલી અંડરટેકન ઇન ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ શેર હોલ્ડર, તો કે નાણાકીય ઓડિટ છે એ મુખ્યત્વે શેર હોલ્ડરોના ઇન્ટરેસ્ટ, શેર હોલ્ડરોના માહિતી, શેર હોલ્ડરોની માટેની માહિતી માટે કરવામાં આવે છે. શેર હોલ્ડરોને રજૂ કરવા માટે ફાઇનાન્શિયલ ઓડિટ છે એ કરવામાં આવે છે. કોસ્ટ ઓડિટ ઇઝ મેઇનલી અંડરટેક ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ મેનેજમેન્ટ, એટલે કે જ્યારે કોસ્ટ ઓડિટમાં મેનેજમેન્ટ એટલે કે સંચાલકો માટે કોસ્ટ ઓડિટ કરવામાં આવે છે. ફિનાન્શિયલ ઓડિટ છે એ શેર હોલ્ડરોના ઇન્ટરેસ્ટ માટે, શેર હોલ્ડરોની રસ માટે કરવામાં આવે છે. જ્યારે કોસ્ટ ઓડિટ ઇઝ મેઇનલી અંડરટેકન ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ મેનેજમેન્ટ, કોસ્ટ ઓડિટ છે એ સંચાલકોના ઇન્ટરેસ્ટ માટે કરવામાં આવે છે. પાંચમું, ટુ હુમ રિપોર્ટ એડ્રેસ, એટલે કે અહેવાલ કોને રજૂ કરવો. ટુ હુમ, કોને અહેવાલ રજૂ કરશો. ઓડિટ અહેવાલ, ફિનાન્શિયલ ઓડિટનો અહેવાલ તમે કોને રજૂ કરશો, એન્ડ કોસ્ટ ઓડિટનો અહેવાલ તમે કોને રજૂ કરશો. તો એને કહેવાય છે ટુ હુમ રિપોર્ટ એડ્રેસ, અહેવાલ કોને રજૂ કરશો. ઇન ફિનાન્શિયલ ઓડિટ, ઓડિટર્સ એડ્રેસ ઇઝ રિપોર્ટ ટુ ધ શેર હોલ્ડર્સ એન્ડ સબમિટેડ ટુ ધ સેક્રેટરી, એટલે કે નાણાકીય ઓડિટમાં ઓડિટર પોતાનો ઓડિટ અહેવાલ કોને રજૂ કરશે, એડ્રેસ્ડ હિઝ રિપોર્ટ ટુ શેર હોલ્ડર. નાણાકીય ઓડિટમાં ઓડિટર એનો અહેવાલ છે એ શેર હોલ્ડરોને રજૂ કરશે અને સેક્રેટરીને સબમિટ કરશે. જમા કોની પાસે કરાવશે, સેક્રેટરી પાસે કરાવશે, પણ રજૂ કોને કરે છે, શેર હોલ્ડરોને રજૂ કરે છે. ઇન અ કોસ્ટ ઓડિટ, ધ ઓડિટર સબમિટ હિઝ રિપોર્ટ ટુ કંપની લો બોર્ડ એન્ડ સેન્ડ અ કોપી ઇટ ટુ ધ કંપની. જ્યારે કોસ્ટ ઓડિટ એટલે કે પડતર ઓડિટમાં ઓડિટર એનો રિપોર્ટ છે એ કંપનીના લો બોર્ડને, એટલે કે કંપનીની કાયદાકીય બાબતો જે મેનેજ કરતા હોય, કંપનીના કાયદાકીય બોર્ડ હોય એને પોતાનો અહેવાલ છે રજૂ કરશે. લો એટલે કાયદાકીય થાય, બોર્ડ એટલે બોર્ડ. કંપનીનો કોસ્ટ ઓડિટનો જે રિપોર્ટ છે એ કોસ્ટ ઓડિટર કંપનીના લો બોર્ડને પોતાનો રિપોર્ટ છે રજૂ કરે છે અને એની કોપી છે એ કંપનીને સેન્ડ કરે છે. છઠ્ઠું, કમ્પલસરી બાય અ સ્ટેચ્યુ, એટલે કે કાયદા દ્વારા ફરજિયાત છે કે નહીં. કમ્પલસરી એટલે ફરજિયાત ને સ્ટેચ્યુ એટલે કાયદો. તો કે કયા કાયદા હેઠળ છે એ કંપની ઓડિટ અને કોસ્ટ ઓડિટ છે એ કરવામાં આવે છે. કયા કાયદા હેઠળ ફરજિયાત છે, ફરજિયાત કરવાનું, કાયદા હેઠળ ફરજિયાત. ફિનાન્શિયલ ઓડિટ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની ઇઝ અ કમ્પલસરી અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ. કંપનીનું નાણાકીય ઓડિટ છે, કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની હોય એનું નાણાકીય ઓડિટ છે કંપની ધારાની જોગવાઈ અંતર્ગત ફરજિયાત હોય છે. ફિનાન્શિયલ ઓડિટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની કે જે કંપની ધારાની જોગવાઈ અંડર રજિસ્ટર્ડ થયેલી હોય એવી દરેક કંપનીને કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ઓડિટ કરવું કમ્પલસરી છે. કોસ્ટ ઓડિટ ઇઝ નોટ કમ્પલસરી ફોર ઓલ કંપની, તો કે પડતર ઓડિટ છે એ બધી જ કંપનીઓ માટે ફરજિયાત નથી, બટ ઇટ ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ સર્ટેન સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી ઓનલી. તો કે ભાઈ એ છે એ અમુક સ્પેસિફિક, અમુક ચોક્કસ
અમુક ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ માટે જ કમ્પલસરી હોય છે. માત્ર અમુક ચોક્કસ કંપનીઓને ધ્યાનમાં રાખીને જ કોસ્ટ ઓડિટ છે કમ્પલસરી હોય છે, બાકી બધી જ કંપની માટે કમ્પલસરી છે કોસ્ટ ઓડિટ હોતું નથી. સ્કોપ એટલે કાર્યક્ષેત્ર. સ્કોપ એટલે શું થાય? કાર્યક્ષેત્ર. તો સ્કોપ ઓફ ફિનાન્શિયલ ઓડિટ ઇઝ લિમિટેડ. તો કે ભાઈ ફિનાન્શિયલ ઓડિટનું કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત છે. સ્કોપ એટલે કાર્યક્ષેત્ર, તો સ્કોપ ઓફ ફિનાન્શિયલ ઓડિટ ઇઝ લિમિટેડ, મર્યાદિત હોય છે. જ્યારે ધ સ્કોપ ઓફ કોસ્ટ ઓડિટ ઇઝ અ વાઇડ, એટલે કે ખૂબ વિશાળ હોય છે. પડતર ઓડિટ જે હોય એનું જે કાર્યક્ષેત્ર છે, એનું કામ કરવાનું જે વિભાગો છે એ ખૂબ મોટા હોય છે, ખૂબ વિશાળ હોય છે. 8મું, બાય હુમ. બાય હુમ એટલે કોના દ્વારા. કોના દ્વારા છે એ કરવામાં આવે છે, બાય હુમ. જનરલી ફિનાન્શિયલ ઓડિટ ઇઝ ડન ઓન બિહાફ ઓફ ધ પ્રોપ્રાઇટર્સ ઓફ બિઝનેસ. ફિનાન્શિયલ ઓડિટ એટલે કે નાણાકીય ઓડિટ સામાન્ય રીતે કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ભાઈ ઓન બિહાફ ઓફ ધ પ્રોપ્રાઇટર્સ ઓફ બિઝનેસ, એટલે કે કંપનીના જે માલિકો છે એના બિહાફમાં, એની તરફથી છે એ કોસ્ટ ઓડિટ છે ફિનાન્શિયલ ઓડિટ છે એ સામાન્ય રીતે કરવામાં આવે છે. પ્રોપ્રાઇટર્સ એટલે કે કંપનીના માલિકો. કંપનીના માલિકો હોય એના તરફથી સામાન્ય રીતે કોસ્ટ ઓડિટ છે એ કરવામાં આવે છે. ફિનાન્શિયલ ઓડિટ છે એ કરવામાં આવે છે. તો કોસ્ટ ઓડિટ ઇઝ ડન ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ, કસ્ટમર, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ એક્સેટ્રા આઉટસાઇડ પાર્ટીઝ. તો કે ભાઈ પડતર ઓડિટ છે એ હંમેશા કંપનીની આઉટસાઇડ પાર્ટી એટલે કે બાહ્ય પક્ષકારો હોય એના માટે કરવામાં આવે છે. એના માટે એમના તરફથી કરવામાં આવે છે. So the cost audit is done on behalf of government. સરકાર દ્વારા, સરકારના તરફેણથી કરવામાં આવતું હોય. કસ્ટમર, ગ્રાહકની તરફેણથી કરવામાં આવતું હોય. ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ, તો કે ભાઈ દરેક ઇન્ડસ્ટ્રી માટે એક પ્રોપર ટ્રિબ્યુનલ હોય, એક પ્રોપર ઓર્ગેનાઇઝેશન છે તૈયાર કરવામાં આવ્યું હોય. તો કે આ બધી આઉટસાઇડ પાર્ટી હોય એના તરફથી છે કોસ્ટ ઓડિટ છે એમના માટે કરવામાં આવતું હોય છે. ક્લોઝિંગ સ્ટોક. 9મો પોઈન્ટ છે ક્લોઝિંગ સ્ટોક. ઇન અ ફિનાન્શિયલ ઓડિટ એટલે કે આખર સ્ટોક, ગુજરાતીમાં એને આખર સ્ટોક કહેવાય, ઇંગ્લિશમાં ક્લોઝિંગ સ્ટોક. ઇન અ ફિનાન્શિયલ ઓડિટ ધ ઓડિટર હેઝ ટુ વેરીફાય ધ ક્લોઝિંગ સ્ટોક એન્ડ હેઝ ટુ સેટિસ્ફાય ધેટ ઇટ ઇઝ અ કરેક્ટલી વેલ્યુડ. ફિનાન્શિયલ ઓડિટમાં ઓડિટરે છે એ ખાસ જે વર્ષનો જે આખર સ્ટોક છે એની ખાસ ચકાસણી કરવી જોઈએ અને એને સંતોષ થવો જોઈએ કે એને જે ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કરી છે એ 100% કરેક્ટ છે, સાચી છે. એટલે કે એટ ધ એન્ડ ઓફ ધ રિપોર્ટ, એટ ધ એન્ડ ઓફ ધ ઓડિટ વર્ક, ધ ઓડિટર હેઝ ટુ વેરીફાય ધ ક્લોઝિંગ સ્ટોક. એટલે કે એને ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ જે વર્ષના અંતે જે આખરનો સ્ટોક મળે છે એની પ્રોપર કેલ્ક્યુલેશન છે કરેલી હોવી જોઈએ. એને એ પોતે પણ સેટિસ્ફાય થયેલો હોવો જોઈએ કે એને જે કેલ્ક્યુલેશન કરી છે એ 100% કેવી છે? કરેક્ટ, એટલે કે સાચી છે. ઇન કોસ્ટ ઓડિટ ધ કોસ્ટ ઓડિટર હેઝ ટુ ફાઇન્ડ આઉટ વેધર ધ સ્ટોક ઇઝ ઇન અકોર્ડન્સ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ બિઝનેસ ઓર નોટ. તો કે ભાઈ વર્ષના અંતે કોસ્ટ ઓડિટનું ઓડિટ જે કરે છે એ ઓડિટરે પણ હેઝ ટુ ફાઇન્ડ આઉટ વેધર ધ કોસ્ટ ઇઝ ઇન અકોર્ડન્સ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ બિઝનેસ ઓર નોટ. એટલે કે કંપનીના કે બિઝનેસની જે જરૂરિયાત છે એની અકોર્ડન્સમાં, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, અકોર્ડન્સ એટલે કે એના આધારે. તો કે ભાઈ વર્ષના અંતે જે તમે કોસ્ટ ઓડિટમાં જે વર્ષના અંતે તમે ક્લોઝિંગ સ્ટોકની કેલ્ક્યુલેશન કરો છો એમાં તમારે ખાસ એ જોવું જોઈએ કે કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે, કંપનીની જરૂરિયાત પ્રમાણે કેલ્ક્યુલેટ થયો છે કે નહીં. બિઝનેસ એટલે ધંધો થાય, એટલે કે ધંધાની જરૂરિયાત પ્રમાણે કેલ્ક્યુલેટ થયો છે કે નહીં એ ખાસ છે એ તમારે જોવું જોઈએ. શેમાં? કોસ્ટ ઓડિટમાં. 10મો પોઈન્ટ વ્યૂ પોઈન્ટ એટલે કે કોના હેતુથી. બરાબર. ઇન ધ ફિનાન્શિયલ ઓડિટ ઇટ ઇઝ ટુ બી વેરીફાઈડ that transaction of business are correctly recorded and that they are supported by vouchers. બરાબર. એટલે કે ફિનાન્શિયલ ઓડિટ, નાણાકીય ઓડિટમાં ઇટ ઇઝ ટુ બી વેરીફાઈડ એટલે કે એક ચકાસવું જોઈએ કે ધ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ એટલે કે ધંધાના જેટલા વ્યવહારો છે, ટ્રાન્ઝેક્શન એટલે શું થાય? વ્યવહારો. ધંધાના જેટલા વ્યવહારો છે આર કરેક્ટલી રેકોર્ડેડ, એ વ્યવસ્થિત અને સાચા નોંધાયા છે કે નહીં. એન્ડ ધેટ દે આર સપોર્ટેડ બાય વાઉચર, અને જે તે વ્યવહારો માટે એક ચોક્કસ વાઉચર જોડેલું છે કે નહીં એ ખાસ તમારે ચેક કરવું જોઈએ. તો કે વાઉચરના આધારે જ જે તે વ્યવહારો સાથે જે તે વાઉચરના આધારે જ દરેક વ્યવહારો નોંધાયા છે કે નહીં સાચી રીતે એ તમારે ખાસ જોવું જરૂરી છે. કોસ્ટ ઓડિટ હેઝ 2 આસ્પેક્ટ્સ.
નેમલી પ્રોપર્ટીઝ ઓડિટ એન્ડ એફિશિયન્સી ઓડિટ. એટલે કોસ્ટ ઓડિટમાં બે મુખ્ય બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એક પ્રોપર્ટી ઓડિટ, એટલે કે તમારા ધંધાની જેટલી મિલકતો છે એનું વ્યવસ્થિત રીતે ખર્ચની માહિતી આવવી જોઈએ. એન્ડ એફિશિયન્સી એટલે કે ખૂબ ઝીણવટપૂર્વક અને સાચામાં સાચી માહિતી છે એમાં દર્શાવેલી હોવી જોઈએ. એફિશિયન્સી એટલે કાર્યક્ષમ થાય, કે તમારા ધંધામાં તમે જે કાંઈ પણ માહિતી કે જે કાંઈ પણ ખર્ચ કરો છો એમાં એફિશિયન્સી, ચોકસાઈ અને કાર્યક્ષમતાથી ઓડિટ કર્યું છે કે નહીં, એ બે બાબતો ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ? પ્રોપર્ટી ઓડિટ એટલે કે મિલકતોના ખર્ચ વિશેનું ચોક્કસ માહિતી હોવી જોઈએ એમાં. એન્ડ એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતાથી ઓડિટ છે એ થયેલું હોવું જોઈએ. 11મો અને લાસ્ટ પોઈન્ટ, ઇન ફિનાન્શિયલ ઓડિટ ધ પર્સન ધેટ ડુઈંગ ધ ઓડિટ ઇઝ નોન એઝ ઓડિટર એન્ડ હી શુડ બી અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. તો કે ભાઈ જે ઓડિટર હોય છે, ફિનાન્શિયલ ઓડિટમાં ઓડિટ કરનાર વ્યક્તિ હોય છે, એની લાયકાત શું હોવી જોઈએ? તો કે ભાઈ ધ ફિનાન્શિયલ ઓડિટ, ઇન ધ ફિનાન્શિયલ ઓડિટ એટલે કે નાણાકીય ઓડિટમાં ધ પર્સન એટલે કે જે વ્યક્તિ ઓડિટ કરે છે એને ઓડિટર કહેવાય છે. એન્ડ હી શુડ બી અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, તો કે ભાઈ એ CA હોવો જોઈએ. એન્ડ ઇન કોસ્ટ ઓડિટ એટલે કે પડતર ઓડિટમાં ધ પર્સન ડુઈંગ ધ ઓડિટ ઇઝ નોન એઝ અ કોસ્ટ ઓડિટર. તો કે ભાઈ એમાં પડતર ઓડિટમાં જે વ્યક્તિ ઓડિટ કરતો હોય, ઓડિટ કંપનીમાં ઓડિટ કરતો હોય એને કોસ્ટ ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. એને શુડ બી અ કોસ્ટ અકાઉન્ટ, અને તે કેવો હોવો જોઈએ? ખર્ચનું અકાઉન્ટ કરતા હોય, ખર્ચ વિશેની માહિતી હોય એવો ઓડિટર હોવો જોઈએ, કોસ્ટ અકાઉન્ટન્ટ હોવો જોઈએ, પડતર અકાઉન્ટન્ટ હોવો જોઈએ. જેમ ફિનાન્શિયલ ઓડિટમાં ઓડિટર છે એ CA હોવો જોઈએ, એમ અહીંયા કોસ્ટ ઓડિટર છે એ કેવો હોવો જોઈએ? કોસ્ટ અકાઉન્ટન્ટ હોવો જોઈએ. સો આજે હતો આપણે જોયો ડિફરન્સ બિટવીન ફિનાન્શિયલ ઓડિટ એન્ડ કોસ્ટ ઓડિટ, એટલે કે નાણાકીય ઓડિટ અને પડતર ઓડિટ વચ્ચેનો તફાવત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન ઓડિટ છે એમાં એના પછીનો જે ટ્રેન્ડ્સ છે એ છે મેનેજમેન્ટ ઓડિટ. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ જોઈશું. ઓકે, થેન્ક યુ.